નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે તારીખ સાથે ક્યારે આંધી વણોટ સાથે વરસાદ ફરીથી આવશે આના વિશેની માહિતી આપે છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ વિસ્તારોમાં આજે સાંજે અથવા મોડી રાત સુધીમાં ચોમાસું પ્રવેશી શકે છે। મિત્રો, આ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ વર્ષે 11 જૂને ચોમાસું આવ્યું છે। ચોમાસું 4 દિવસ વહેલો આવી ગયું છે। જો કે આ કંઈ નવું નથી। ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ધાર્યા કરતા વહેલું આવે છે। મિત્રો, સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરી સાપોનો ઉપદ્રવ પણ વધી શકે છે। અંબાલાલ પટેલે આમ તો વરસાદી વાવાઝોડાની આગાહી કરી છે। તેમણે વધુ એક ચોંકાવનારી અને વિચિત્ર આગાહી પણ કરી છે। આ વખતે અંબાલાલ પટેલે સર્પદંશ વિશે ભવિષ્યવાણી કરી છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા રહેલી છે। આ સાથે જ અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડશે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે। આ સાથે જ હવામાન વિભાગે પણ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। મિત્રો, રાજ્યમાં આ વર્ષે ચોમાસાની 5 દિવસ પહેલા જ વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી કરી છે। ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે। તેમજ આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને આણંદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। નેઋત્યનો ચોમાસાનો ગુજરાતમાં શુભારંભ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો, હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના હવામાન અંગે આગાહી કરાઈ છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું છે, જેમાં આંદામાન નિકોબાર ટાપુ, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 11મી જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે। મિત્રો, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં સુધી 36 થી 39 ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો પણ ફૂંકાશે। પવનની સ્પીડ 35 થી 40 કિલોમીટરની રહેશે। હાલ જે આપણે ઉકળાટ અને બફારો સાથે ગરમી થઈ રહી છે તે પણ યથાવત રહેશે। તેમજ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ રહેશે। આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના રહેલી છે। મિત્રો, આજે 14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જ્યારે 15 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી,
વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના પણ રહેલી છે. તેમજ છોટાઉદેપુર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.